એવું માનતા હો ને કે તમારું બાળકને તમે સમય આપો છો, તમને એવું માનતા હો ને કે તમારા બાળકની તમને બધી ખબર હોય, તો હું થોડાક સવાલ પૂછું, એનો જવાબ મનથી મન આપજો, જાહેર ના કરજો, છતો થઈ જાય, મનથી મન જવાબ આપજો. તમારા બાળકને શું ગમે છે? તમારા બાળકને શું ન ગમે છે? શું ખાવું ગમે, શું ના ન ખાવું ગમે, કેવા લોકો સામે ગમે, લોકો ગમે, કેવા લોકો ના ગમે, ક્યાં ફરવા જવું ગમે, ક્યાં ફરવા જવું ના ગમે, કયા સમયે હેરાન થાય છે, કયા સમયે એ ઉત્સાહમાં હોય, આ બધા સવાલોના જવાબ ઓન ધી સ્પોટ કોના મનમાં આવ્યા? બોલો. ના આવ્યા હોય ને, ખબર જ નથી. આપણે નથી ખબર, સત્ય વાત છે. નથી સમય આપતા, શું કરવાનું? સમયની કિંમત કેટલી હોય તમને સમજાવું. બાળકને તમે સમય આપો ને, બાળક તમારે જોવું, કોઈ પણ નાનું બાળક હોય ને કે મોટું હોય, આ લોકો આવી છે ઘરમાં છે ને, આપણું માને જ નહીં. બાળક હોય ને આપણું માને જ નહીં. કેનું માને ખબર? દાદા હોય, દાદી હોય, ઘરમાં હાજર વ્યક્તિ હોય ને જે 24 કલાક, એનું માને. તમારે જોવું, પ્રેક્ટિકલ વાત છે, એનું માનશે. શું કામ માનશે? તો એ સમય આપે, એની પાસે બેસાડીને પૂછે, બેટા શું થયું, આમ થયું, તેમ થયું, એની વાતો સાંભળે એટલે માને. અને આપણે ઘરે ગયા, બાળક પૂછે, પપ્પા ચારો થાકી ગયો, બેહવા દે. ફરી થોડીક વાર પૂછે, પપ્પા ચારો હાથ પગ ધોઈ લો, ફ્રેશ થઈ લો. ત્રીજી વાર પૂછે, પપ્પા ચારો મારે કામ છે. પૂરું થઈ ગયું, બાળક હોઈ જાય, કામ પૂરું થઈ ગયું. બાળક તમને કંઈ કહેશે જ નહીં, એની મનની અંદર આવે. બાળક તમને કહે ક્યારે? યાદ રાખજો, કોઈ પણ બાળક છે એ તમને ત્યારે જ કહી શકે કે જ્યારે તમે એનો જવાબ આપતા હો. એ પ્રશ્ન ત્યારે જ કરે એ તમે જવાબ આપતા હો, બાકી પ્રશ્ન કરશે નહીં. પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજા પ્રશ્ન એ સૂઈ જશે. પછી આપણને વિચાર આવશે, ખાઈ પીને ફ્રેશ થઈ લે, કેમ ગયો લો મયંક, શું કરે? હોઈ ગયો ભાઈ, હોઈ ગયો, નહીં બોલે. આવી રીતે 3 દિવસ કરશો ને, પછી તમે ફરી આમ જાઓ ને, બાળક ઘરમાં હોય જાય. તમે ઘરમાં જાઓ ને, બાળક રસોડામાં હોય જાય. અને ઇનકેસ તમે રસોડામાં જાશો ને તો એ રમવા હોય જાય, બાકી તમારી પાસે રહે જ નહીં. 3 જ દિયા વાલશે. એ એની ફરજ નિભાવી દીધી, પણ આપણે ટાણે ઉભા રહ્યા નહીં, એટલે ગયા. આ વસ્તુ છે. હજી તમને કહું, સમયની કિંમત.